આઈ એમ સ્ટાર ઇન હિન્દી. નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિઝ લાઈફમાં. તમને ખબર હશે કે યુટ્યુબ ચેનલની મેં જે નામ છે, ટાઇટલ છે, તે ચેન્જ કરી નાખ્યું છે. ચાલો આજના વિડીયોમાં તમને હું બતાવીશ મારી સવારની એક નાનકડી સરસ મજાની સફર. એક શિક્ષિકા તરીકે મારી સવાર કેવી જાય છે, શિક્ષિકા તરીકેનું ઘરનું કામ કરી, પછી પોતાનું બધી કામ કરી, રૂટીન કામ કરી અને કઈ રીતે સ્કૂલે પહોંચું છું. તો બસ આજના વિડીયોમાં આપણે આ જોશું. ચાલો આજની સવાર મારી સાથે શરૂ કરીએ. સૌથી પહેલાં તો જો અત્યારે 5 વાગે ઉઠી ગઈ છું અને બસ 6 વાગે મિતને ઉઠાડવાનો છે, 7 વાગે ધાર્મિકને ઉઠાડવાનો છે, કારણ કે મિતની રિક્ષા આવશે 7 વાગે અને ધાર્મિકની રિક્ષા આવશે 8 વાગે. તો આપણે અત્યારે રેડી થઈ જઈએ, પછી મિતને ઉઠાડીએ. ચાલો એ મિત, હલો ભાઈ, ચલો ચલો સ્કૂલે જવાનું ને. જલ્દી ઊભો તો જેવો આવે. હા 10 મિનિટ મોડો જ ઉઠાડ્યો તમને. જો ચાલ જલ્દી જલ્દી આવ ને. એટલે મારે મિતુભાઈ અત્યારે ઉઠી ગયા છે. સવારની સ્કૂલ છે, મારી દીકરીની નહીં આવે ને. હવે સવારની સ્કૂલ થઈ ગઈ છે તો ઉઠવું તો જોશે ને ભાઈ. ચાલો ઉઠી જાય પછી તો દે ભાઈ, સીધે દે મારી આંખો તો જો. ચાલો તો આપણે હવે નાહી ધોઈ લીધું છે. હવે સવારે ઉઠી અને હું પહેલાં 1 ગ્લાસ પાણી પીઉં છું અને 1 ગ્લાસ ગોળનું પાણી પીઉં છું. ગોળ નાખીને પાણી પીએ ને થોડીક ઠંડક આવે શરીરમાં. તો બસ ચાલો પીએ. જો અત્યારે ગોળ છે, પાણીમાં નાખી ગોળનું પાણી પીતી હોય સવારે. આ ક્યાંથી શરૂ કર્યું છે ખબર છે? અમે ફરવા ગયા હતા ને ત્યારે ગરમી એટલી બધી હતી એ ત્યારથી સ્ટાર્ટ કર્યું છે ગોળનું પાણી પીવાનું. શરીરમાં થોડીક રાહત રહી છે. મધ્યપ્રદેશ અને ઉજ્જૈન બાજુ ને ગયા હતા ને ત્યારે ગોળ પણ ભેગો લઈ ગઈ હતી કે ગરમી બહુ પડે ને ગોળનું પાણી પીશું. તો અમે મધ્યપ્રદેશ ગયા હતા ને ત્યારનું આ પીવાનું શરૂ કર્યું છે. ત્યારે ગરમી એટલી બધી હતી અને મારો પણ જો ગરમીનો જ કોઠો છે એટલે ગોળનું પાણી પીવાનું શરૂ કર્યું. સવારે ઉઠીને પીવું છું. મને તો ફેર લાગે છે કે મજા આવે એમ. ગોળ ઓગળે ત્યાં સુધીમાં આપણે ચા મૂકી દઈએ. માણસનું ટિફિન કરવાનું છે તે પણ કરી લઈએ. ચાલો તો ચા કરવા માટે મૂકી દીધી છે. ત્યાં સુધીમાં હવે ગોળનું પાણી પી લઈએ પછી મળીએ. મિતને ઉઠાડી દીધો છે પણ હજી મિતભાઈ એનું દૈનિક કાર્ય પૂરું કરવા ગયો છે. ચાલો તો આજે નાસ્તામાં મોકલાવશું છોકરાઓને કેળાની વેફર. ચાલો તમે તો ભાઈ રેડી થઈ ગયા છે. અત્યારે સવારનો નાસ્તો કરે છે નહીં? જેને સ્ટાર મળ્યો છે નહીં? કયો સ્ટાર છે? આઈ એમ સ્ટાર ઇન હિન્દી. એટલે હિન્દીમાં યુનિટ ટેસ્ટમાં 25માંથી 25 આવ્યા હોય તો 24.5 બરાબર એટલે આવ્યા હોય ત્યારે આ સ્ટાર મળે. હિન્દીમાં ભાષાના ઓલું માર્ક કપાય એટલે જેના માર્ક કઈ નથી પડે ને એના માર્ક કપાય અડધો. બરાબર, અડધો માર્ક આપવો પડે ને હિન્દીમાં. ફૂલ માર્ક કેમ આપવા? સરસ લે. જેમ કે 0 to 25 આવે તો 24.5 આવે. સમજાઈ ગયું. મને તો 24.5 જ હતા. ચાલો તો અત્યારે હવે ભાત થઈ ગયો છે. ભાત અહીંયા કરવા મૂકી દીધો છે. ત્યારે મસાલો વાટી લઈએ. ટિફિન માટે શાક બનાવવાનું છે. આજે શાક બનાવવાનું છે
વટાણા બટેટાનું શાક. આજે મહેશનું એકનું ટિફિન છે, હિતેશ પણ ટિફિનમાં 2 દિવસથી નથી. તો જલ્દી મસાલો વાટી લઈએ. લસણ કી ચટણી. હમણાં છે બ્લોગ મૂકતી નહોતી, હમણાં સ્કૂલના વિડીયો જ આવતા હતા, પણ નવરી ના થતી. જેમ કે મારા ડેઈલી રૂટીન હોય ને એમાં કંઈ વિશેષ કંઈ હોય નહીં, અને એટલે પછી એમ થતું કે શું મૂકવું. પણ આજે તો એમ વિચારેલું જ હતું કે મૂકીશ સવારનો મોર્નિંગ રૂટીન, કે શું હોય છે મારો મોર્નિંગ રૂટીન. બરાબર, આશા છે તમને ગમશે. હા, જલ્દી કરજો મીઠ. ત્યાં મીઠ છે નાસ્તો કરે છે પાછળ, ને હું અહીંયા ટિફિનની તૈયારી કરીશું. બસ હમણાં 7 વાગશે એટલે મીઠભાઈ છે એ સ્કૂલે જશે, અને પછી ધાર્મિકને ઉઠાડશે. ચાલો, તો મીઠભાઈ છે સ્કૂલે જવા માટે નીકળી ગયા છે. આપણે અહીંયા ભારીએથી ટાટા કરી પછી ધાર્મિકને ઉઠાડી. જો અહીંયાથી મીઠ જશે ને આપણે એને ટાટા કરશું. આ દરરોજનો રેગ્યુલર ટાઈમ છે અમારો. દરરોજે મીઠ અહીંયાથી જાય અને હું ટાટા કરતી હોઉં, પણ આજે તમને નથી કે તમને બતાવી દે. બાય બાય. બસ જો અહીંયાથી સામે તમને રસ્તો દેખાશે, ત્યાં રિક્ષા આવશે ને અમારો મીઠભાઈ જતો રહેશે. ચાલો તો હવે ધાર્મિકને ઉઠાડીએ. રામુ એ દે બોલી, હાલો ઉઠો, સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો. શું થયું? આંગળી આવી બસ મજા કૂટ્યો. ચાલો ધાર્મિકને નવડાવી દઈએ. એકદમ નહીં ખોઈ લઈએ પછી મળીએ. ચાલો ધામો થઈ ગયા તૈયાર. ઓહ લે તો પહેલાં હાજર હાલે ખભામાં પહેલાં પકડાવું. બસ એ નાખો પેલે હાલો જલ્દી. લાવું પહેલાં ઉતરી જાઉં, તારા બૂટ કાઢી લઉં ફર્સ્ટ જોઈ. આવતા વર્ષે મને બપોરની આવતા વર્ષે જે આવતા વર્ષે થાય દીકરા. ચાલ પેન ના ચાલો હું તૈયાર થઈ જઈએ. આપણે ચંપલ કેમ ગયા? ચાલ બે ગયા. ચાલ સાસે જલ્દી જલ્દી હાલ. જલ્દી અશોકભાઈ રિક્ષા જા હાલ. હા સ્કૂલ ચલે નાની ના એ ગીત વગાડીશ. છે તો સ્કૂલ 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 ચલે હમ. બસ ચાલો હાલ જલ્દી આવી ગઈ રિક્ષા. જો આવી ગઈ. નથી જા. મને ફોન કીધું એ ફોન છે. મમ્મી અમે આમ જ મારતા એમ આઈડી કાર્ડથી એમ રમવાનું હોય. હે હા પાડે પેલા હા પાડે બીજા. એની પહેલાં અમે વિહાનને ઉતારીએ તો ત્યારે વિહાન અહીંયા બેઠો હતો. ત્યાં રિક્ષાની આ જોતો કોણ દેખાય? અરે અશોકભાઈ ક્યારે આવશે? ફોન કરો ને. હાલો હાલો તમે કહો. તમે કરો હાલો અશોકભાઈ તમે ક્યારે આવશો? હાલો બડે ઝાડુ કરો
આઈ કાર્ડથી ફોન કરવાનો. હાલો અશોકભાઈ, તમે ક્યારે આવો છો? ક્યાં? કે હમણાં આવું જો એમ કહું, હમણાં આવું. પૂછતા જોરાવર પહોંચ્યા. અત્યારે સ્કૂલ તમુભાઈ તૈયાર થઈ ગયા છે હે 8 વાગે તમને રિક્ષા આવે અશોકભાઈ કા બોલો ને. બધે મારા સાથે એને બંધુક મારતા હોય એમ. એમ આઈડી કાર્ડથી ના રમાય. હવે દોરી નથી ખાતો ને તો ગાય જો તો દોરી કેવી અસર જોઈ છે ને. ચાલો ટાટા. તો આવી ગયા ધાર્મિકને મૂકીને. હવે મેં તને ધાર્મિક બંને જતા રહ્યા છે. હવે ટિફિન કરવાનો હતો, ભાતને શાક થઈ ગયું છે, રોટલી કરી લઈએ પછી નાસ્તો કરી લઈએ. તો બસ આવી જોઈએ છે મારી મોર્નિંગ રૂટીન. હજી અંદર રૂમ ચોખ્ખો કરવાનો બાકી છે, રૂમમાં કચરા વાળશું, રૂમ ચોખ્ખો કરશું એટલે 9:15 જેવું થઈ જશે. પછી રેડી થઈને પછી સ્કૂલે જશું. બરાબર, ચાલો તમને બતાવશું. નાસ્તો કરી લઈએ, રોટલી કરી લઈએ, પછી મળીએ. બસ તો હવે સવારનો નાસ્તો ને કરવાનો તો કરી લીધો છે. રૂમ ચોખ્ખો કરવાનો હતો જે તમે હમણાં જોયું. કપડાની ઘડીને વાળી લીધી. કાલે શું વરસાદ પડ્યો હતો એટલે ઉપર સુકાવેલા કપડાં હતા એને થોડાક આમ ભીનાશ જેવા હતા એટલે આખી રાત અહીંયા ઘરમાં દોરીમાં ટંગાડી દીધા એટલે અત્યારે સરસ મજાના સુકાઈ ગયા. ઘડી વાળીને કબાટમાં મૂકી દીધા. હવે રૂમ ચોખ્ખો કરી લીધો છે, બસ કચરો વાળવાનો બાકી છે. કચરો વાળી લઈએ પછી રેડી થાય ને પછી જઈએ સ્કૂલે. તો આ તો આજનો મારો દિવસ સ્કૂલે જતાં પહેલાંનો મોર્નિંગ રૂટીન કે સ્કૂલે જાઉં એની પહેલાં શું કામ કરતી હોય, કેવી રીતે બધું મેનેજ કરતી હોય, કયા કયા ટાઈમમાં શું કરતી હોય. જેમ કે સવારે જો 5 વાગે, આજે 5 વાગે એટલા માટે ઉઠીને તો આમ 4 વાગે ઉઠવાની હોય કેમ કે પાણીનો વારો આવે. પાણી આવે છે સવારે 4:15 વાગે એટલે આમ 4 વાગે ઉઠતી, પણ આજે પાણી આવવાનું નહોતું. હતો પાણીનો વારો પણ આજે પાણી એવું નથી. તો આજે અને આવવાનું પણ નહોતું, કંઈક લાઈન તૂટી ગઈ છે. તો આજે 5 વાગે ઉઠી. બસ ઉઠીને પહેલાં 5 થી 6માં મારું રૂટીન બધું પતાવી દઉં. પછી 6 વાગે ઉઠીને મિતને તૈયાર કરીએ. 7 વાગે એ સ્કૂલે જાય. 7 વાગે પાછી ધાર્મિકને ઉઠાડીને એને સ્કૂલે મોકલાવીએ. એ 8 વાગે જાય અને પછી ટિફિનની થોડી તૈયારી કરી લઈએ, નાસ્તો કરી લઈએ, રૂમ ચોખ્ખો કરી લઈએ. ત્યાં સ્કૂલે જવાનું થઈ જાય ટાઈમ 9, 9:30 જેવું થઈ જાય. બસ 9:30 વાગે રેડી થઈ અને નીકળી જઈએ. તો આશા છે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. મળશું નવા વિડીયો સાથે. હવે બીજા વિડીયોમાં મારો સ્કૂલનો દિવસ બતાવીશ તમને, પણ ક્યારે બતાવીશ એના માટે તમારે રાહ જોવી પડશે. તો મળશું નવા વિડીયો સાથે. રેડી થઈ જઈએ. ચાલો, તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.